દોસ્તો આ છોકરીના પપ્પાની મરજી વગર એક આદમી જોડે લગ્ન કરી લેશે અને કહે છે કે લો પપ્પા મેં લગ્ન કરી લીધે, હવે રો તમે તમારી ઝૂંપડપટ્ટીમાં અને હું જઉં છું મારા પતિના મહેલમાં। અને આ બે જણા ત્યાંથી જતા રહેશે। પછી થોડાક દિવસો પછી આ છોકરીનો પતિ ઓફિસથી ઘરે આવે છે અને પત્નીને પૂછે છે કે તે ખાવાનું શું બનાવ્યું છે? તો પત્ની કહે છે કે કંઈ પણ નહીં, આજે આપણે હોટલમાં ખાવા જઈએ। તો એનો પતિ બોલે છે કે શું કદી તારા બાપે પણ બહારનું ખાવાનું ખાધું છે કે તારે બહારનું ખાવાનું ખાવું છે? ચલ નીકળ ઘરે ખાવાનું બનાય। તારે આ છોકરીને યાદ આવે છે કે એક દિવસ એના પપ્પા મજૂરી કરીને આવ્યા હોય છે અને આ છોકરીએ ઘરે ખાવાનું નથી બનાવ્યું હતું અને પપ્પાને હોટલમાં ખાવાનું ખાવા માટે જવાનું કહે છે। તો એના પપ્પા કંઈ પણ વિચાર્યા વગર એને હોટલમાં ખાવાનું ખાવા માટે લઈ જાય છે। પછી થોડાક ટાઈમ પછી આ છોકરી એના પતિ પાસે પૈસા માંગે છે કેમ કે એને નવી સાડી લેવી હોય છે। એનો પતિ એને 500 રૂપિયા આપે છે। તો છોકરી કહે છે કે અરે આટલામાં નવી સાડી કેવી રીતે આવશે? તો પતિ બોલે છે કે શું હું તને 2-3 હજાર રૂપિયા આલું? અરે તારા બાપે તને આખી જિંદગી 100-200 વાળા કપડા પહેરાવ્યા છે અને હું આટલા તને આપી રહ્યો છું, એ સારું કહેવાય? લાય હવે આ પૈસા પણ મને પાસ આપી દે અને તારા બાપે લઈ આલેલા ફાટેલા કપડા પહેર। તારી છોકરીને યાદ આવે છે કે એક દિવસે છોકરી એની સહેલીના લગ્નમાં જવા માટે એના પપ્પાને કહે છે કે પપ્પા આજે મારી સહેલીના લગ્નમાં હું આ કપડા પહેરીને જઈશ। તો એના પપ્પા કહે છે કે બેટા તું આ કપડા ના પહેરીશ, આ બહુ જૂના લાગી રહ્યા છે, લે હું તને પૈસા આપું છું, તું નવા કપડા લઈ લેજે અને પૈસા ખૂટે તો મને બતાવજે। પછી થોડાક દિવસો પછી છોકરીનો પતિ આવીને પૂછે છે કે તું કઈ જઈ રહી છું? તો છોકરી કહે છે કે ઘરે હું એકલી હતી એટલે બહાર થોડી ફરવા માટે નીકળી છું। તો આ સાંભળીને એનો પતિ એને એક થપ્પડ મારી દેશે અને બોલે છે કે આજ પછી મને પૂછ્યા વગર ઘરની બહાર નીકળી તો હું તારા ટાંગા ભાગી નાખીશ। તો પત્ની કહે છે કે અરે હું તમારી પત્ની શું ગુલામ નહીં? તો આદમી બોલે છે કે તારા જેવી ગરીબ અમારા અમીર લોકોની ગુલામત હોય છે, તારી પાસે પહેરવા માટે કપડા નતા, ખાવા માટે પૈસા નતા અને મારી જોડે લગ્ન કરી લીધા એટલે તું પોતાની જાતને મહારાણી સમજવા લાગી છે। તારા બાપ જેવા તો મારા ઘરે હું નોકર રાખું છું અને તારા જેવી છોકરીઓ હું રોજ ફેરવું છું। તેની પત્ની એને એક થપ્પડ મારી દેશે અને કહે છે કે મારો બાપ ભલે ગરીબ છે પણ દિલથી એ બહુ અમીર છે। આજથી મારે નથી તમારા પૈસા જોતા કે નથી તમારી સાથે રહેવું, આપણા બધા સંબંધ તોડીને હું જઈ રહી છું। પણ હવે તો આગળ આ છોકરી સાથે જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। છોકરીના પપ્પા પાસે આવે છે, તેના પપ્પા કહે છે કે હવે શું કામ આવી છે? તે દિવસે મારું દિલ દુભાવીને તને શાંતિ નથી મળી। તો છોકરી કહે છે કે પપ્પા મને માફ કરી દો, મેં લાલચમાં આવીને અમીર આદમી જોડે લગ્ન કર્યા હતા, એની પાસે પૈસા તો બહુ છે પણ દિલ નથી અને હું ગરીબ છું એટલે મારી ઇજ્જત નથી કરતો, ખાલી એ મારા શરીરનો ભૂખ્યો છે। પપ્પા મને માફ કરી દો, ભલે તમે ગરીબ છો પણ મેં જે માંગ્યું એ તમે મને લાવીને આપ્યું। પછી દોસ્તો બાપ શું કરે? છોકરાઓની ગમે તેવી ભૂલ હોય પણ મા બાપ માફ કરી જ દેશે।